હોળી ધૂળેટીના તહેવારોને લઈ ભેલડી સબ માર્કેટયાર્ડમાં મિની વેકેશન જાહેર કરાયું। ભેલડી સબ માર્કેટયાર્ડમાં 10 માર્ચ સુધી મિની વેકેશન હોવાથી માર્કેટયાર્ડ બંધ રહેશે, જેના કારણે ખેડૂતો પોતાનો માલ નહીં ભરાવી શકે। રાજસ્થાનમાં હોળીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે, ત્યારે ભેલડી સબ માર્કેટયાર્ડમાં મજૂરી કરતા રાજસ્થાની મજૂરોએ હોળીનો તહેવાર મનાવવા માટે વતનની વાટ પકડી લેતા ભેલડી સબ માર્કેટયાર્ડ 1 માર્ચથી 10 માર્ચ સુધી મિની વેકેશન જાહેર કરી દેવાયું છે, જેના કારણે 10 માર્ચ સુધી ભેલડીનું સબ માર્કેટયાર્ડ બંધ રહેશે, જેથી આ વિસ્તાર સહિત આજુબાજુના નજીકના ગામના ખેડૂતો પોતાનો માલ 10 માર્ચ સુધી ભેલડી માર્કેટયાર્ડમાં નહીં ભરાવી શકે, કારણ કે ભેલડી માર્કેટયાર્ડ દ્વારા તમામ વેપારી ભાઈઓ, તોલાટ હમાલ ભાઈઓ, ગુમાસ્તા ભાઈઓ તેમજ માર્કેટયાર્ડમાં માલ વેચાણ માટે આવતા ખેડૂત ભાઈઓને અગત્યની સૂચના અપાઈ છે કે 1 માર્ચ 2026 થી 10 માર્ચ 2026 એમ 10 દિવસ સુધી હોળી ધૂળેટીના તહેવારોને લઈ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી તમામ સંબંધિત વ્યક્તિઓએ આયોજનપૂર્વક વ્યવહાર કરવા જણાવાયું છે। અને 11 માર્ચ 2026થી ભેલડીમાં અનાજ માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરાશે તેવું બજાર સમિતિના સેક્રેટરી AN જોશીએ જણાવ્યું છે, જેથી આ મિની વેકેશનના સમયગાળા દરમિયાન ખેડૂતો પોતાનો માલ ભરાવી શકશે નહીં, જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।